જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 5મો ગૌલોકમાં મલમાસ તથા ગૌ સેવાની કથા વાર્તા સાંભળીશું। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। સુત પુરાણી કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન નારાયણ નારદજીને કહે છે તેમ કામક્ય વનમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે તે કથા તમને કહું છું, તમે એકચિત્ત થઈ અને સાંભળો। મલમાસના દુઃખના નિવારણ અર્થે ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડને આજ્ઞા આપે છે, જેથી તેની પાંખોના શીતળ વાયુથી મલમાસ શુદ્ધિમાં આવે છે। દુઃખ અને સંતાપથી ઘેરાયેલા મલમાસને ભૂલાઈ ગયેલું દુઃખ તાજું થાય છે। આમાંથી સ્વસ્થ થતા મલમાસે વિનંતીપૂર્વક શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું, આવા જીવન કરતાં તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું। આ સાંભળી ભગવાન વિષ્ણુ મલમાસ પાસે જઈ અને તેના મસ્તક ઉપર હાથ મૂકી અને કહ્યું, આ બધું ભૂલી જઈને તું શાંત થા અને મારી સાથે ગૌલોક ચાલ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે। તે શ્યામ વર્ણવાળા મુરલી ધારણ કરનાર, લાલ કમળ જેવા નેત્રવાળા, પૂર્ણ ચંદ્રમા જેવું પ્રકાશમાન મુખ, પીળું પીતાંબર ધારણ કરનાર છે। છાતીમાં ત્રિવત્સનું ચિહ્ન ધરાવનાર, રત્નોના સિંહાસન પર બિરાજનાર, પાર્ષદોથી ચોપાસ ઘેરાયેલા એવા શ્રી કૃષ્ણ એ જ પુરુષોત્તમ ભગવાન છે। તે સર્વના આધાર રૂપ છે, નિસ્પૃહ તથા નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રકૃતિથી પર છે, સર્વના નિયંતા છે, સર્વના પ્રભુ છે। માટે તું મારી સાથે ગૌલોક ચાલ। આ ગૌલોક યોગીઓને પણ દુર્લભ છે ને અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરી જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે, ત્રણેય લોક કરતાં સુંદર છે। આ ગૌલોક શાશ્વત સનાતન કાયમ રહેનાર છે અને લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજનની છે। તેની જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુએ તેટલા અંતરે શિવલોક આવે છે। આ બંને પણ અતિ સુંદર છે। હે મલમાસ, આટલું બધું તારા આગળ વિવરણ કરવાનું કારણ એ છે કે હું તારા ઉપર પ્રસન્ન થયો છું। મારે તારું દુઃખ દૂર કરવું છે। તું ગૌલોકમાં જઈશ એટલે આપોઆપ તારા સઘળા દુઃખો નાશ પામશે। આટલું કહી ભગવાન શ્રી વિષ્ણુ પોતાના વાહન ગરુડ ઉપર બેસી મલમાસને લઈને ગૌલોક આવી પહોંચ્યા। બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો ગૌલોકમાં મલમાસ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। હવે આપણે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથા ગૌ સેવાની કથા સાંભળીશું। એક નગરમાં સોનારણ રહે, તે વિધવા હતી, સંતાનમાં કંઈ હતું નહીં। તે એક નાનકડા ઘરમાં એકલી રહેતી હતી। પારકાને ઘેર કામ કરીને તે પોતાનું પેટ ભરતી હતી। નવરાશ વખતે તે ભગવાનનું ભજન ભક્તિ કરે। એક દિવસ નગરમાં કથા બેઠી। સોનારણ રોજ કથા સાંભળવા જાય। એકવાર કથાકાર યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા। છેલ્લે કથાકાર બોલ્યા, જેની પાસે યજ્ઞ કરવા દ્રવ્ય ના હોય તે શ્રમયજ્ઞ અને સેવાયજ્ઞ કરી ફળ મેળવી શકે છે। સોનારણે તો મનમાં નિશ્ચય કર્યો કે મારે શ્રમયજ્ઞ અને સેવાયજ્ઞ કરવો છે। તે ગામ બહાર આવેલા તળાવ આગળ એક મહાત્માની મઢુલી હતી। તે મહાત્મા ત્યાં રહેતા હતા। તે સતત પ્રભુ ભક્તિમાં લીન રહેતા। તે મહાપવિત્ર અને ત્રિકાળજ્ઞાની જેવા લાગતા હતા। તેમનું લલાટ જગારા મારતું હતું। તેમના દર્શનાર્થે નગરના સ્ત્રી પુરુષો અવારનવાર આવતા। સોનારણ પણ તેમના દર્શન કરવા જતી। સોનારણના મનમાં થયું કે શ્રમયજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવાયજ્ઞ કરવા માટે મહાત્માની સેવા વધુ અનુકૂળ છે। તે સૂર્યોદય પહેલાં મહાત્માની મઢુલીએ ગઈ અને મઢુલીની આસપાસ પડેલ કચરો સાફ કરી પાણી છાંટ્યું। પછી મઢુલી સાફ કરી બધું વ્યવસ્થિત ગોઠવી પાણીનું માટલું ભરી તે પોતાને ત્યાં ચાલી ગઈ। આ વખતે મહાત્મા મઢુલીમાં ન હતા। તેઓ તે સમયે જંગલમાં ફરવા ગયા હતા। થોડી વારે મહાત્મા આવ્યા અને મઢુલીની આસપાસ
જગ્યા સ્વચ્છ બનેલી જોઈને અને તેના ઉપર પાણીનો છંટકાવ થયેલો જોઈને તે વિચારમાં પડી ગયા. મઢુલીમાં દાખલ થતાં મઢુલી સ્વચ્છ અને વ્યવસ્થિત લાગી. પાણીનું માટલું પણ ભરેલું જોયું. આ બધું જોઈ તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. સોનારણ ચતુર હતી. તે રોજ વહેલી સવારે જ્યારે મહાત્મા જંગલમાં ફરવા ગયા હોય ત્યારે મઢુલીએ આવી બહાર અને અંદર સ્વચ્છ કરી આવતી. મહાત્મા જ્યારે બહારથી આવતા ત્યારે સફાઈ જોઈને તેઓ અચંબામાં પડી જતા. મનોમન તેઓ આ કાર્ય કરનારને આશીર્વાદ આપતા. મહાત્મા રોજ વિચાર કરે છે કે દરરોજ કોણ આવીને આ બધું કરી જાય છે. એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા. સોનારણ આવીને બધું કામ પતાવીને જવા લાગી. ત્યારે મહાત્માએ તેને રોકી અને પૂછ્યું, બહેન, તું કોણ છે? શા હેતુથી મારી સેવા કરે છે? ત્યારે સોનારણે પોતાની ઓળખ આપી અને પોતે કરેલા સંકલ્પની વાત કરી. ત્યારે મહાત્મા બોલ્યા, કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું આ અધિક માસનું વ્રત કરજે અને સાથે સાથે ગાયની સેવા કરજે. તને દરરોજ એક અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. આમ તું આખો મહિનો ગાય માતાની સેવા પૂજા કરીશ અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ તો તને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. અધિક માસ શરૂ થતાં સોનારણે પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત શરૂ કર્યું. તે પ્રાતઃકાળે નદીએ નાહવા જાય, કાંઠા ગોરનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ગાયને નવરાવે, તેને કપાળે ચાંદલો કરે, તેને લીલું ઘાસ નાખે, એકટાણું કરે અને પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. તેણે વ્રતનું ઉજવણું કર્યું. પછી વિચારવા લાગી કે મને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળ્યું હશે, પણ તેની ખાતરી શું? કુદરતનું કરવું કે એ નગરના રાજાનો કુંવર ગરમીના રોગથી પીડાતો હતો. આમ તો તે તંદુરસ્ત અને રૂપાળો હતો, પરંતુ આખા શરીરમાં દાહ ઉઠે તેવી બળતરા થાય તેનાથી તેને ઘડીભર ચેન પડતું નહીં. રાજાએ મોટા મોટા વૈદ્યોને તેડાવ્યા, જાણીતા હકીમોને બોલાવ્યા, જોગી જતીને આમંત્ર્યા, ભૂવા ભરાડીને બોલાવી દોરા ધાગા કરાવ્યા, પીર ફકીરને બોલાવી તાવીજ કરાવ્યા, ઘણાય અખતરા કર્યા, પણ કુંવરના શરીરનો દાહ ઘટતો નથી. બળતરા સતત ચાલુ જ હતી. એવામાં કોઈ સિદ્ધ પુરુષ રાજાના મહેલે આવ્યા. રાજાએ પોતાના કુંવરને બતાવ્યા. સિદ્ધ પુરુષે કુંવરના કપાળની રેખાઓ જોઈને કહ્યું, રાજવી, તમારો કુંવર કોઈ દવાથી સારો થશે નહીં, મંત્ર તંત્રથી પણ સારો નહીં થાય, પરંતુ કોઈ વ્યક્તિ તેને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ અર્પણ કરે તો કુંવરનો દાહ મટે, કેમ કે તમારો કુંવર પૂર્વભવના શ્રાપના કારણે આ દાહની પીડા ભોગવી રહ્યો છે. સિદ્ધ પુરુષ તો રસ્તો દેખાડી અને ચાલતા થયા. રાજાએ તરત જ પ્રધાનને બોલાવ્યા અને કહ્યું, આખા નગરમાં ઢંઢેરો પીટાવો કે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય કુંવરને અર્પણ કરી તેના શરીરનો દાહ મટાડે, અને જે કોઈ વ્યક્તિ આ કાર્ય પાર પાડશે તેને રાજા તરફથી સારી બક્ષિસ આપવામાં આવશે. 2 દિવસથી નગરમાં ઢંઢેરો પીટવામાં આવ્યો, છતાં કોઈ રાજા પાસે આવતું નથી. રાજા રાણી નિરાશામાં ડૂબી ગયા હતા. તેમને કોઈ રસ્તો સૂઝતો ન હતો. ઉઠતી ઉઠતી આ વાત સોનારણને કાને પહોંચી. તેણે સાંભળ્યું, જે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ કુંવરને આપે તો એનો દાહ શમે. આ વાત સાંભળીને સોનારણને વિચાર આવ્યો કે પેલા મહાત્માની વાતની ખાતરી કરવાનો આ અવસર છે. સોનારણ રાજાના મહેલે ગઈ અને રાજાને નમન કરીને કહેવા લાગી, મહારાજ, આપ કહેતા હોય તો કુંવરને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ હું આપું. રાજા તો સોનારણની વાત સાંભળી તેની સામું તાકી રહ્યા. સોનારણના દેખાવ ઉપરથી તે સાવ સામાન્ય અને ગરીબ લાગતી હતી. રાજા પણ નવાઈ પામ્યો, કારણ કે અશ્વમેઘ યજ્ઞ કરવો એ કાંઈ જેવા તેવાનું કામ નથી. રાજાને વિશ્વાસ ન આવ્યો, તોય આટલા ઉપાય કર્યા તો એક ઉપાય વધારે એમ વિચારી રાજાએ તો હા પાડી. રાજાએ હા પાડી એટલે સોનારણે એક કળશિયો ભરીને પાણી મંગાવ્યું. તેમાંથી અંજલિ ભરીને ચારે દિશામાં છાંટ્યું. પછી તે પાણીની અંજલિ ભરી
પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું. હે પુરુષોત્તમ ભગવાન, તમારા વ્રતના પ્રતાપે સેવાનું ફળ મને 30 અશ્વમેઘ યજ્ઞ જેટલું મળ્યું હોય તો હું મારું 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આ કુંવરને આપું છું. તો કુંવરનો દાહ સમાવો અને તેના શરીરને શીતળતા આપો. આટલી પ્રાર્થના પછી સોનારણે તે પાણી કુંવરના મુખમાં રેડ્યું. એક ક્ષણે કુંવરને બળતરા ઘટતી જતી લાગી અને થોડીવારમાં તો તેના શરીરનો દાહ શમી ગયો. કુંવરને શરીરનો દાહ શમતા તે એકદમ આનંદથી કૂદકો મારીને ઊભો થઈ સોનારણના પગમાં પડ્યો. તેની આંખમાં તો હર્ષના આંસુ આવી ગયા. રાજા આ જોઈ અને અચંબો પામી ગયો. હજુ હમણાં કુંવર રડતો હતો, તરફડતો હતો, કણસતો હતો. એ અત્યારે આનંદમાં અને ખુશીમાં હતો. રાજા પણ સોનારણના પગમાં પડ્યો. પછી રાણી પણ તેના પગમાં પડી અને બોલી, હે બહેન, તમારી ભક્તિ અને શ્રદ્ધાના બળે મારા કુંવરનો જીવ ઉગાર્યો છે. તમે તમારા વ્રતનું ફળ અર્પણ કર્યું. તે માટે અમે તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ. હવે તમને જે ઈચ્છા હોય તે માંગો. તમે જે માંગશો તે અમે તમને અવશ્ય આપીશું. સોનારણ કહે, હે રાજન, હે રાણીબા, પુરુષોત્તમ ભગવાનની મારી ઉપર કૃપા છે. ભગવાને જે કંઈ આપ્યું છે એનાથી મને સંતોષ છે. મારે બીજું કંઈ જોઈતું નથી. મારી ઈચ્છા છે કે તમે અને રાણીબા આ જીવન પુરુષોત્તમ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કરો અને ગૌસેવા કરો. એમાં જ બધાનું કલ્યાણ છે. તે જ ક્ષણે રાજા અને રાણીએ પુરુષોત્તમ વ્રત કરવાનું અને ગૌસેવા કરવાનો સંકલ્પ જાહેર કર્યો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, ત્રિકમરાયની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.